નમસ્તે, સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે ગોષ્ઠી વિથ વિકલ્પ કોટવાલ. વાત કરીએ આજે આપણે આપણી નવી ચૂંટાયેલી લોકસભા 18મી લોકસભાના સ્પીકરના હોદ્દા વિશે. ગઈકાલે સમાચાર આવ્યા કે આપણા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીએ ઓડિશાના કટકથી આપણા લોકસભાના સભ્ય એવા ભર્તૃહરિ મહતબજીને લોકસભાના પ્રોટેમ સ્પીકર તરીકે નિયુક્ત કર્યા. શું હોય છે આ પ્રોટેમ સ્પીકરનો હોદ્દો? સમજીએ. ભારતના બંધારણની જોગવાઈ પ્રમાણે લોકસભાના સ્પીકર નવી લોકસભાની પહેલી બેઠક મળે એની પહેલા પોતાનું પદ ખાલી કરશે. એનો અર્થ શું થયો? જો એક લોકસભા પૂર્ણ થાય છે, જેમ કે હમણાં 17મી લોકસભા પૂરી થઈ, તો એ લોકસભાના વિસર્જન સાથે લોકસભાના સ્પીકરનો હોદ્દો સમાપ્ત નથી થઈ જતો. બંધારણની જોગવાઈ પ્રમાણે એ હોદ્દો ચાલુ રહેશે. ક્યાં સુધી ચાલુ રહેશે? નવી લોકસભાની પહેલી બેઠક નથી મળતી ત્યાં સુધી. નવી લોકસભાની પહેલી બેઠક મળે એની પહેલા લોકસભાના સ્પીકરે પોતાનો હોદ્દો ખાલી કરવાનો હોય. હવે નવી લોકસભા મળશે. નવી લોકસભા પોતાનામાંથી કોઈ એકને, પોતાના સભ્યોમાંથી કોઈ એકને પોતાના સ્પીકર એટલે કે પોતાના અધ્યક્ષ તરીકે ચૂંટશે. પણ હવે મુદ્દો એ આવે કે નવી લોકસભા જ્યાં સુધી આ કામ નથી કરતી, કયું કામ? કે પોતાના સ્પીકરને ચૂંટવાનું કામ, ત્યાં સુધી એ લોકસભાનું અધ્યક્ષ પદ કોણ સંભાળશે? કોઈક તો હોવું જોઈએ કે જે સભાનું કામકાજ સંભાળે, એનું સંચાલન કરે. તો આ કામ કોણ કરશે? તમે હજુ સુધી સ્પીકરને તો ચૂંટ્યા નથી, અને જૂની લોકસભાના સ્પીકર તો એ તો તમારી પહેલી બેઠક મળતા પહેલા પોતાનો હોદ્દો ખાલી કરી ગયા છે. તો આ જે વચગાળાનો સમય રહ્યો, એ સમયગાળા દરમિયાન લોકસભાનું કામકાજ સંભાળવા માટે જે હોદ્દો તૈયાર કરાય છે એને કહેવાય પ્રોટેમ સ્પીકર. પ્રોટેમ એક લેટિન ભાષાનો શબ્દ છે અને એને અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરતા કહેવાય છે ફોર ધ ટાઈમ બિંગ, એટલે કે થોડાક સમય માટે કામચલાઉ ધોરણે. ભારતના રાષ્ટ્રપતિ પ્રોટેમ સ્પીકરને નિયુક્ત કરે છે. પણ સાથે સ્પર્શ કરું કે આપણા બંધારણની અંદર સ્પીકરના હોદ્દાની વાત કરાઈ છે. પ્રોટેમ સ્પીકરના હોદ્દાનો સીધો ઉલ્લેખ ક્યાંય કરાયેલો નથી. તો પછી સવાલ થાય કે રાષ્ટ્રપતિ પાસે આવા કોઈ પ્રોટેમ સ્પીકરને નિયુક્ત કરવાની સત્તા આવી ક્યાંથી? તો આનો જવાબ રહેલો છે બંધારણના અનુચ્છેદ 95માં, આર્ટિકલ 19(5). બંધારણના અનુચ્છેદ 95માં કહેવાયું છે કે જ્યારે લોકસભાના સ્પીકરનો હોદ્દો ખાલી હોય અને એવા સમયે જો ડેપ્યુટી સ્પીકર એટલે કે નાયબ સ્પીકરનો હોદ્દો પણ ખાલી હોય, તો આ સમયે ભારતના રાષ્ટ્રપતિ પાસે સત્તા રહેશે કે તેઓ સ્પીકરના પદ ઉપર લોકસભાના સભ્યોમાંથી કોઈ એકને નિયુક્ત કરે. આજે નવી લોકસભા રચાઈ છે, એમાં સ્પીકર તો હજુ સુધી ચૂંટાયા જ નથી, એટલે કે સ્પીકરનો હોદ્દો ખાલી કહેવાય. સ્પીકર નથી ચૂંટાયા, હજુ સુધી ડેપ્યુટી સ્પીકર પણ નથી ચૂંટાયા, મતલબ કે ડેપ્યુટી સ્પીકરનો હોદ્દો પણ ખાલી કહેવાય. જો આ બંને હોદ્દા ખાલી હોય તો આપોઆપ 95માં અનુચ્છેદ પ્રમાણે ભારતના રાષ્ટ્રપતિનો અધિકાર બની જાય કે તેઓ લોકસભાના સભ્યોમાંથી કોઈ એકને સ્પીકરના પદ ઉપર બેસાડે. આ જોગવાઈનો ઉપયોગ કરીને ભારતના રાષ્ટ્રપતિ પ્રોટેમ સ્પીકરને નિયુક્ત કરતા હોય છે. પછી લોકસભાના સ્પીકરની ચૂંટણી થાય. જેમ કે આ વખતે 26 તારીખે લોકસભાના સ્પીકર માટેની ચૂંટણી થવાની છે, 26 જૂનના રોજ. જેવા નવા લોકસભાના સ્પીકર ચૂંટાશે એની સાથે પ્રોટેમ સ્પીકર પોતાનું પદ ખાલી કરશે. મતલબ કે એમણે સ્પીકર પદ ક્યાં સુધી સંભાળવાનું છે? ત્યાં જ સુધી કે જ્યાં સુધી લોકસભા ઔપચારિક રીતે પોતાના એક સ્પીકરને ચૂંટી નથી લેતી. પ્રોટેમ સ્પીકરનું કામ મુખ્યત્વે આ છે કે જ્યાં સુધી સ્પીકર ન આવે ત્યાં સુધી લોકસભાનું કામકાજ સંભાળે. પણ આ કામકાજમાં એક મહત્વપૂર્ણ બાબત એ છે કે એમણે લોકસભાના સભ્યોને હોદ્દાના શપથ લેવડાવવાના હોય છે. કોઈ પણ લોકસભાના સદસ્ય શપથ લીધા વગર ગૃહમાં ન બેસી શકે, એમને શપથ લેવડાવવાના હોય. ભારતના બંધારણની જોગવાઈ પ્રમાણે આ શપથ લેવડાવવાના હોય ભારતના રાષ્ટ્રપતિએ. પણ દરેક જણને ભારતના રાષ્ટ્રપતિ આ રીતે શપથ લેવડાવવા જાય તો એ મુશ્કેલ છે, ઘણું લાંબુ થઈ જાય. એટલે બંધારણની અંદર જોગવાઈ કરવામાં આવી છે કે ભારતના રાષ્ટ્રપતિ અથવા તો તેમના દ્વારા નિયુક્ત કોઈક વ્યક્તિ એ સંસદના સભ્યોને હોદ્દાના શપથ લેવડાવશે. મતલબ એ થયો કે ભારતના રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્ત પ્રોટેમ સ્પીકર એ હવે લોકસભાના સભ્યોને હોદ્દાના શપથ લેવડાવશે. લોકસભાના સભ્યોના શપથ માટેની જોગવાઈ શું છે કે કાં તો રાષ્ટ્રપતિ એમને લેવડાવે અથવા તો રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્ત કોઈક વ્યક્તિ લેવડાવે. તો પ્રોટેમ સ્પીકર એ રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્ત જ તો છે. તો પ્રોટેમ સ્પીકરનું એક મુખ્ય કામ આ બને છે કે તેઓ લોકસભાના સભ્યોને હોદ્દાના શપથ લેવડાવે. પણ જોવાની વાત એ પણ છે કે પ્રોટેમ સ્પીકર ખુદ પણ લોકસભાના એક સદસ્ય જ છે. એમના હોદ્દાના શપથનું શું થયું? એમને શપથ લેવડાવે ખુદ ભારતના રાષ્ટ્રપતિ.
ભારતના રાષ્ટ્રપતિ પહેલા પ્રોટેમ સ્પીકરના હોદ્દાના શપથ લેવડાવે અને પછી એ પ્રોટેમ સ્પીકર બાકીના લોકસભાના સભ્યોને હોદ્દાના શપથ લેવડાવે. આ પ્રકારેની કાર્યવાહી ચાલતી હોય છે. 24 તારીખે લોકસભા પહેલી વખત મળશે. આ 18મી લોકસભા. 25મી તારીખ સુધીમાં સભ્યોના સોગંદ લેવાનું આ જે કામ છે, હોદ્દાના શપથ લેવાનું કામ છે, એ કામ પૂરું થશે અને 26 તારીખે લોકસભાના સ્પીકરની ચૂંટણી થશે. સ્પીકરની ચૂંટણી ક્યારે કરવી, એની તારીખ કઈ હશે, એ ભારતના રાષ્ટ્રપતિ નક્કી કરવાનું હોય અને એ પ્રમાણે આ વખતે 26 જૂનને લોકસભાના સ્પીકરની ચૂંટણીની તારીખ તરીકે જાહેર કરવામાં આવી છે. હવે વાત એવી છે કે વર્ષોથી, દાયકાઓથી, પહેલેથી કહો, આપણા દેશની અંદર એક કોન્વેન્શન બનેલું છે. કોન્વેન્શન એટલે કે પ્રથા. પ્રથા એટલે કે એક એવી બાબત કે જે સીધી બંધારણમાં ક્યાંય લખાયેલી ના હોય, જેનો સીધો ઉલ્લેખ, સ્પષ્ટ ઉલ્લેખ ક્યાંય કાયદાઓમાં ન કરાયેલો હોય, પણ છતાં એને સ્વીકૃતિ મળેલી હોય, એને સાચું જ માનીને વ્યવસ્થા ચલાવવામાં આવતી હોય, એને કોન્વેન્શન કહેવાય, પ્રથા કહેવાય. કોન્વેન્શન એવું છે કે સ્પીકર જે હોય એ સ્પીકર એ રૂલિંગ પાર્ટી અથવા તો રૂલિંગ કોઆલિશનમાંથી જ હોય. એટલે કે જે પક્ષ અથવા તો જે ગઠબંધનની સરકાર બની છે એમનામાંથી જ કોઈ એક સભ્યને તમે સ્પીકર તરીકે જોશો. આ એક કોન્વેન્શન છે, બંધારણમાં આવું ક્યાંય લખેલું નથી. અને એટલે જ આપ જોશો કે ભલે બંધારણની જોગવાઈ પ્રમાણે લોકસભાના સ્પીકર પદ માટે ચૂંટણી થવી જોઈએ, પણ વાસ્તવમાં એ પ્રકારે ખાસ કોઈ ચૂંટણી જેવું આપણને જોવા મળતું નથી. સર્વસહમતિથી એમને નક્કી કરી દેવામાં આવે છે. રૂલિંગ પાર્ટીના હશે એમાંથી જ કોઈ એકને, એ પાર્ટી જેને સિલેક્ટ કરશે એને જ સ્પીકર તરીકે સ્વીકારી લેવામાં આવે છે. અને આવું જ હોય છે ડેપ્યુટી સ્પીકર માટે. ડેપ્યુટી સ્પીકર માટેનું કોન્વેન્શન એ છે કે એ ઓપોઝિશન પાર્ટી, વિરોધ પક્ષમાંથી જ કોઈ એક સભ્યને તમે ડેપ્યુટી સ્પીકર તરીકે સ્વીકારશો. આવું વર્ષોથી આપણે ત્યાં ચાલ્યું આવે છે અને એક સ્થાપિત પરંપરા છે. પણ હવે વસ્તુ એવી છે, આ છે આપણી 18મી લોકસભા. આની પહેલાની 17મી લોકસભા દરમિયાન ડેપ્યુટી સ્પીકરનો હોદ્દો જ ભરવામાં નહોતો આવ્યો. એ હોદ્દો ખાલી હતો. સ્પીકરનું પદ ભરવામાં આવેલું હતું, પણ ડેપ્યુટી સ્પીકરનું પદ ભરવામાં નહોતું આવ્યું. આ વખતે ડેપ્યુટી સ્પીકરના પદ અંગે પાછો વિવાદ થશે જ. જે ઇન્ડિયા અલાયન્સ છે, જે અત્યારે વિરોધ પક્ષમાં છે, એમણે લગભગ 2 દિવસ પહેલા જ કહ્યું હતું કે જો આ વખતે પણ ડેપ્યુટી સ્પીકરનું પદ ભરવામાં ન ભરવામાં આવ્યું મતલબ કે વિરોધ પક્ષ સ્થાપિત પ્રથા પ્રમાણે જેના માટે હકદાર છે એ હક એને નથી મળતો, તો આ સ્થિતિમાં એ સ્પીકરના પદ માટે ચૂંટણી લડશે. સ્પીકરના પદ માટે એ ચૂંટણીમાં પોતાનો ઉમેદવાર ઊભો કરશે કે જેવું વર્ષોમાં, દાયકાઓમાં આપણે ત્યાં બન્યું નથી. તો હવે જોવાની વાત છે કે 26 જૂને શું થાય છે. જો ડેપ્યુટી સ્પીકરનું પદ ઓપોઝિશનને નથી મળતું, તો આ વખતે ઓપોઝિશન એ મક્કમ છે એ સ્પીકર પદ માટે દાવેદારી નોંધાવી શકે. બીજી વાત, પ્રોટેમ સ્પીકર તરીકે ભર્તૃહરિજીને અહીંયા આગળ નક્કી કરવામાં આવ્યા છે. પણ અહીંયા આગળ વિવાદ વધુ એક એ પણ થયો છે કે તમે એમને કેમ પસંદ કર્યા. એમના સિવાય વધુ એક વ્યક્તિ છે કે જેમને તમારે પસંદ કરવા જોઈતા હતા. કયા? તો અહીં આગળ પ્રોટેમ સ્પીકર નક્કી કરતી વખતે તમારે પ્રથા પ્રમાણે, નિયમ તો ક્યાંય છે નહીં, પણ પ્રથા પ્રમાણે મેમ્બર્સની સિનિયોરિટી જોવાની હોય. જે સૌથી વરિષ્ઠ હોય એ વરિષ્ઠ હોય એને જ તમારે પ્રોટેમ સ્પીકરનું પદ આપવાનું હોય. જો કે અહીં આગળ સ્પષ્ટ કરું કે વરિષ્ઠતા અહીં આગળ ઉંમરના આધારે નક્કી નથી કરવાની હોતી. ઉંમરના આધારે એટલે કે કોઈક 50 વર્ષનું છે અને કોઈ 55 વર્ષનું છે, તો 55 વર્ષની જે વ્યક્તિ છે એને તમે વરિષ્ઠ માની લો અને એને આ પદ સોંપી દો, એવું નથી. વરિષ્ઠતા લોકસભામાં તમે કેટલો સમય ગાળ્યો છે, કેટલા સમય સુધી તમે લોકસભાના સભ્ય રહ્યા છો, એના આધારે નક્કી થાય. એટલે કે તમે લોકસભામાં કેટલી ટર્મ માટે ચૂંટાયા છો, કેટલી વખત ચૂંટાઈને ત્યાં આગળ બેઠા છો, એના આધારે તમારી વરિષ્ઠતા નક્કી થાય. હવે અહીં આગળ જોશો તો જે ભર્તૃહરિજી છે એ 7મી વખત આ વખતે લોકસભામાં ચૂંટાઈને આવ્યા છે, એટલે કે આ એમની 7મી ટર્મ થાય. પણ એ સિવાય આપ જોશો કે લોકસભામાં બીજા 2 સભ્યો છે કે જેમની આ 8મી ટર્મ છે. એક છે, જો હું નામ ભૂલતો ન હોઉં તો, વિજેન્દર કુમાર, કે જે બીજેપીના જે એક MP છે, જેમને હમણાં યુનિયન મિનિસ્ટર તરીકે પણ અપોઇન્ટ કરાયા છે, તો એમની 8મી ટર્મ છે. અને એ સિવાય કે સુરેશ, જે એક કોંગ્રેસના MP છે, આ એમની 8મી ટર્મ છે. તો આ 2 પણ પ્રબળ દાવેદારો છે. હવે બનવું એવું કે જે બીજેપીના MP છે એમને તો હમણાં જ યુનિયન મિનિસ્ટર તરીકે અપોઇન્ટ કરાયા, એટલે અહીં આગળ લોકસભાના સ્પીકર પદ માટે કે પ્રોટેમ સ્પીકરના પદ માટે ઓબ્વિયસ છે કે દાવેદારી એમની નથી આવવાની. તો બાકી રહ્યા કે સુરેશ. એ કે સુરેશ એ ભર્તૃહરિજી કરતાં
વધુ સિનિયર છે, તો આ સ્થિતિમાં એમને પ્રોટેમ સ્પીકરનો હોદ્દો મળવો જોઈએ એવું વિરોધ પક્ષોના ગઠબંધનોનું માનવું છે. પણ એમને આ આપવામાં આવ્યું નથી, એટલે કે આપણું પાર્લામેન્ટરી કોન્વેન્શન આ વખતે તોડવામાં આવ્યું છે. તો એને ધ્યાનમાં રાખીને પોતાનો રોષ પણ ઠાલવી રહ્યા છે. તો આ બધી સ્થિતિમાં 26 જૂને જ્યારે લોકસભાના સ્પીકર પદ માટે ચૂંટણી થશે ત્યારે ખરેખર આ બાબતમાં આપણને હજુ કંઈક વધુ જોવા મળશે. શક્યતા પૂરી છે કે વિરોધ પક્ષોનું ગઠબંધન અહીંયા આગળ પોતાના કોઈક ઉમેદવારને સ્પીકર પદ માટે ઊભા પણ રાખે. બસ આ બધી બાબતોને સમજતા રહેવાનું છે. ભારતના બંધારણની જોગવાઈઓ અને સાથે જે પાર્લામેન્ટરી કોન્વેન્શન્સ ઊભા થયા છે એને સાથે રાખીને સમાચારોને સમજવાની કોશિશ કરતા રહેવાનું છે. તો વાત હતી આ લોકસભાના સ્પીકર પદ વિશે, પ્રોટેમ સ્પીકરના હોદ્દા વિશે. આશા રાખું કે આપને સમજાઈ હશે. આવનારા એપિસોડમાં આવા જ કોઈક રસપ્રદ અને નવા મુદ્દાની ગોષ્ઠી સાથે પાછા મળીશું. આભાર. નમસ્તે.